નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે અધિક માસ વિશેનું મહત્ત્વ જાણીશું. અધિક માસ હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. તેને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. હિન્દુ પંચાંગ અનુસાર આપણે જાણીએ છીએ કે ચંદ્ર અને સૂર્યના સમયગણનામાં થોડો તફાવત ઊભો થાય છે. આ તફાવતને સંતુલિત કરવા માટે લગભગ દર 32 મહિના પછી એક વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે. આ વધારા મહિનાને અધિક માસ કહેવામાં આવે છે. શરૂઆતમાં આ મહિનાને કોઈ ખાસ મહત્ત્વ મળતું નહોતું, પરંતુ ધાર્મિક માન્યતા મુજબ પછી તેને પુરુષોત્તમ માસનું સ્થાન મળ્યું. ત્યારથી આ મહિનાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ મહિનો ભક્તિ, જપ, તપ, વ્રત અને ઉપાસનાનો વિશેષ સમય માનવામાં આવે છે. આ સમયમાં ઘણા લોકો સવારે વહેલા ઉઠીને ભગવાનની પૂજા કરે છે, મંદિરમાં જઈને પ્રાર્થના કરે છે, ભજન કરે છે અને ધાર્મિક ગ્રંથોનું પાઠ કરે છે. ઘણા લોકો આ મહિનામાં ઉપવાસ પણ રાખે છે અને પોતાના મનને શાંત રાખવાનો પ્રયત્ન કરે છે. એવી માન્યતા છે કે આ મહિનામાં કરેલા સારા કાર્યોનું વિશેષ ફળ મળે છે. દાન કરવાનું આ મહિનામાં ખૂબ મહત્ત્વ માનવામાં આવે છે. ગરીબોને અન્નદાન, વસ્ત્રદાન અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી શુભ માનવામાં આવે છે. કારણ કે માણસની સાચી ભક્તિ માત્ર પૂજામાં જ નહીં પણ બીજાની મદદમાં પણ રહેલી હોય છે. અધિક માસ આપણને માત્ર ધાર્મિકતા જ નહીં પરંતુ જીવનના મહત્ત્વપૂર્ણ પાઠ શીખવે છે. આ મહિનો આપણને આત્મચિંતન કરવાની એક સુંદર તક આપે છે. આપણને પોતાના જીવન વિશે વિચારવાની પ્રેરણા આપે છે. આપણે કંઈ ભૂલો કરી છે, આપણે શું સુધારી શકીએ અને કેવી રીતે વધુ સારા માણસ બની શકીએ તે વિશે વિચારવાનો આ સમય છે. આ મહિનો દયા, પ્રેમ, સેવા, પરોપકાર અને માનવતા જેવા સારા ગુણોનું મહત્ત્વ સમજાવે છે. આજના સમયમાં લોકો પોતાના જીવનમાં ખૂબ વ્યસ્ત બની ગયા છે, ત્યારે અધિક માસ આપણને યાદ અપાવે છે કે આધ્યાત્મિક શાંતિ અને સારા કાર્યોનું પણ જીવનમાં ખૂબ મહત્ત્વ છે. અધિક માસ માત્ર એક વધારાનો મહિનો નથી, પરંતુ ભક્તિ, સેવા, સત્કર્મ અને આત્મવિકાસનો એક પવિત્ર અવસર છે. આપણે સૌએ આ મહિનામાં સારા કાર્યો કરવા, બીજાને મદદ કરવા અને જીવનમાં સારા વિચારો અપનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ધન્યવાદ મિત્રો. તો મિત્રો, આ હતો આપણો અધિક માસ વિશેનું મહત્ત્વ વિશેનો વિડીયો. તો મિત્રો, કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરજો, નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય માં જહુ લખજો. ત્યાં સુધી રજા લઈએ, મળીશું નવા વિડીયોમાં. જય માતાજી, જય માતા.